સવારનો સમય હતો। હળવો સૂર્યપ્રકાશ બારીઓમાંથી પસાર થઈને ઘરના આંગણામાં પડી રહ્યો હતો। રસોડામાંથી ચાની મીઠી સુગંધ આવી રહી હતી। એટલામાં જ ડોરબેલ વાગી। પૂજા રસોડાના વાસણો સાફ કરી રહી હતી। ઘંટડી વાગતા જ તેણે હાથ લૂછ્યા અને દરવાજો ખોલ્યો। તેની પડોશી નિશા સામે ઊભી હતી। નિશાએ કોઈ પણ ઔપચારિકતા વગર ઝડપથી કહ્યું, ભાભી, કૃપા કરીને મને એક વાટકી ખાંડ આપો। આ સાંભળીને તે હસી અને કહ્યું, કોઈ વાંધો નહીં નિશા, તું રાહ જો, હું તરત જ લાવીશ। આટલું કહીને પૂજા રસોડા તરફ વળી। તેના ચાલવામાં અદ્ભુત કૃપા અને આત્મીયતા હતી। તે રસોડામાં ગઈ, તેણે કબાટ ખોલ્યો અને સ્ટીલના બાઉલમાં ખાંડ કાઢવા લાગી। એટલામાં જ એક અવાજ આવ્યો, પૂજા બેટા, દૂધ ઉકળવું ન જોઈએ, કૃપા કરીને ધ્યાન રાખજો। આ સરિતાજીનો અવાજ હતો। 70 વર્ષની ઉંમરે પણ ઘરના વડાનો અવાજ ઊંચો, ગૌરવપૂર્ણ ચાલ અને આખા ઘરમાં આદરની ભાવના હતી। મમ્મી કહી રહી છે કે જ્યારે આપણને મળશે ત્યારે આપણે તેને પાછું આપીશું। પૂજાના શબ્દો જોઈને કોઈ અંદાજો લગાવી શકતું નથી કે તે ક્યારે ઉંમરનો ઢાળ પાર કરી ગઈ હશે। પૂજાએ હસતા હસતા જવાબ આપ્યો, માજી, હું તેને જોઈ રહી છું। બીજી બાજુ ઓફિસ જવા માટે તૈયાર આશીષ હોલમાં બહાર આવ્યો। પૂજાને બોલાવીને તેની બેગ તેના ખભા પર મૂકી। પૂજા, સાંભળો। પૂજા ખાંડનો વાટકો લઈને હોલમાં પાછી આવી અને કહ્યું, હા, મને કહો। આશીષે તેની આંખોમાં જોયું અને હસતા હસતા કહ્યું, આજે ઓફિસમાં એક મહત્વપૂર્ણ મીટિંગ છે। મને પાછા ફરવામાં મોડું થઈ શકે છે। તું ખા અને સૂઈ જા, મારી રાહ ન જો। અને મમ્મીને પણ કહો, નહીં તો તે કોઈ કારણ વગર ચિંતા કરશે। પૂજાએ સમજણપૂર્વક માથું હલાવ્યું, ઠીક છે, પણ તું પણ સમયસર ખોરાક ખા અને ધીમેથી વાહન ચલાવ। સરિતાજીએ અંદરથી કહ્યું, અરે આશીષ, ટિફિન લીધું છે? આશીષે કહ્યું, મેં લીધું છે મમ્મી। અને સાંભળો, આજે આપણે મોડું થશે, ચિંતા ન કરો અને જો શક્ય હોય તો મારી પત્નીને તકલીફ ન આપો। સરિતાજીએ હસતા હસતા કહ્યું, અરે પાગલ, એ મારી જિંદગી છે। ત્રણેય એકસાથે હસી પડ્યા। નિશા ત્યાં હસતી ઊભી હતી અને બોલી, ભાભી, તમે બધા ખૂબ જ સુંદર છો। દોસ્ત, બધાને આવું ઘર મળવું જોઈએ। પૂજાએ તેને ખાંડનો વાટકો આપ્યો અને હસતા હસતા કહ્યું, પ્રેમ દરેકના નસીબમાં નથી હોતો। નિશા હસતા હસતા ચાલી ગઈ અને પૂજાએ દરવાજો બંધ કરી દીધો। આશીષ ગયા પછી હવે ઘરનો આનંદ શાંત થવા લાગ્યો, પણ છતાં પૂજાની આંખોમાં એ જ સ્નેહ હતો અને સરિતાજીની નજર રસોડા તરફ હતી, જ્યાં તેમની પ્રેમાળ પુત્રવધુ પૂજા પ્રેમ અને સમજણથી આખા ઘરનું ધ્યાન રાખી રહી હતી। પણ મિત્રો, શું જે દેખાતું હતું તે સત્ય હતું, અથવા આ ઘરની દિવાલો પાછળ કંઈક ખૂબ જ વિચિત્ર હતું, જે આ ઘરમાં રહેતી માતાને પણ ખબર નહોતી? આશીષ ઓફિસ ગયા પછી ઘરમાં થોડી શાંતિ છવાઈ ગઈ। પૂજા રસોડામાં તેની માતા માટે આદુની ચા અને ચણાના લોટના ચીલા બનાવી રહી હતી, જેમ તેણીને ગમતું હતું। ટ્રે પર ચા અને નાસ્તો ગોઠવ્યા પછી તે ધીમે ધીમે તેની સાસુ સરિતાજીના રૂમ તરફ ગઈ। દરવાજો થોડો ખુલ્લો હતો। પૂજાએ ખખડાવ્યો અને કહ્યું, માજી, હું તમારી ચા લાવી છું। અંદર સરિતાજી પલંગ પર બેઠા હતા અને ચશ્મા પહેરીને અખબાર વાંચી રહ્યા હતા। ચશ્મા ઉતારીને તેણે કહ્યું, આવ દીકરા, એક સુંદર સુગંધ છે। પૂજા હસતી રહી અને ટેબલ પર ટ્રે મૂકીને ચાનો કપ ફેરવવા લાગી। ત્યારે અચાનક તેનો હાથ અજાણતા પૂજાના હાથને સ્પર્શી ગયો અને પછી તેની નજર પૂજાના કાંડાના અંદરના ભાગમાં રહેલા લાલ નિશાન પર પડી। સરિતાજી સંપૂર્ણપણે ચોંકી ગયા। પૂજાનો હાથ પકડીને તેણે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું, તમારા હાથ પર શું થયું? આ પૂજા, કેવા પ્રકારનું લાલ નિશાન છે? પૂજા થોડી ગભરાઈ ગઈ। તેણે પોતાનો હાથ થોડો ખેંચ્યો અને બળજબરીથી હસવાનો પ્રયાસ કરતી વખતે કહ્યું, કાંઈ નહીં માજી, ગેસ પર દૂધ ઉકળી ગયું હતું, મારો હાથ તેને ત્યાં સ્પર્શી ગયો। પણ સરિતાજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ। પ્રશ્નો હતા, ઊંડા વિચારોમાં ખોવાયેલી। તે કંઈક કહેવા માંગતી હતી, પણ પૂજાએ ઝડપથી વિષય બદલી નાખ્યો અને કહ્યું, કૃપા કરીને ચા પી લો, ઠંડી થઈ જશે। આજે મેં થોડી એલચી પણ ઉમેરી છે, તમને ગમ્યું ને? સરિતાજીએ તેની તરફ જોયું, પછી કંઈ બોલ્યા વિના તેણે ચાનો કપ પકડ્યો, પણ હવે તેની નજર અખબાર પર નહોતી, તે પૂજાના ચહેરા પર અટકી ગઈ, જાણે તે કંઈક વાંચવાનો પ્રયાસ કરી રહી હોય, જે પૂજા છુપાવી રહી હતી। સાંજના લગભગ 7 વાગ્યા હતા। પૂજા રસોડામાં ગેસ સામે ઊભી હતી। આખા ઘરમાં શાકભાજીની સુગંધ ફેલાઈ ગઈ હતી। દાળનો તડકો તૈયાર થઈ ગયો હતો અને તે રોટલી માટે લોટ ભેળવવા જતી હતી।
ત્યારે અચાનક તેનો મોબાઈલ વાગ્યો. સ્ક્રીન પર આશીષનો ફોન ઝબકી રહ્યો હતો. પૂજાએ હાથ લૂછ્યા અને કોલ રિસીવ કર્યો અને નરમ અવાજમાં કહ્યું, હા આશીષ, મને કહે. બીજી બાજુથી આશીષનો જવાબ થોડો ઉતાવળમાં હતો. પૂજા, સાંભળ, મારો એક મિત્ર આજે ઘરે આવશે. તેનું દિલ્હીમાં કોઈ નથી, તેથી મેં તેને અહીં જમવાનું કહ્યું છે. પૂજા થોડીવાર ચૂપ રહી અને પૂછ્યું, શું તે હવે આવી રહ્યો છે? હા, તે થોડી વારમાં આવશે. તમે તેનું થોડું ધ્યાન રાખજો. તે ખૂબ જ સારો વ્યક્તિ છે. તે મારો ખાસ મિત્ર છે. તેને મીઠાઈઓ ખૂબ ગમે છે અને ખાસ કરીને ખીર. જો તમે બનાવી શકો તો ચોક્કસ બનાવો. પૂજાએ શાંત અવાજમાં જવાબ આપ્યો, ઠીક છે, જેમ તમારી ઈચ્છા છે. મને કહો. આશીષ થોડીવાર થોભ્યો. પછી તેણે થોડીવાર વિચારીને કહ્યું, હા, મમ્મીને સૂવા દો. તને ખબર છે, મમ્મીને રાત્રે આવું કોઈ આવે ત્યારે થોડું વિચિત્ર લાગે છે. પૂજાએ માથું નમાવ્યું અને ધીમેથી કહ્યું, ઠીક છે, હું બધું સંભાળી લઈશ. આશીષે આભાર માન્યો અને ફોન કાપી નાખ્યો. પૂજા થોડીવાર ફોન તરફ જોતી રહી. પછી તેણે ઊંડો શ્વાસ લીધો. તેણે ગેસ પર દૂધ મૂક્યું અને પોતાની જાત સાથે બબડાટ કર્યો, મને ખબર નથી કે આ બધું ક્યાં સુધી ચાલશે. શું મારી પોતાની જિંદગી નથી? તેની આંખોમાં થોડો થાકેલો ખાલીપો હતો, જે કોઈને ફરિયાદ કરતો ન હતો. તે ફક્ત રોજિંદા દિનચર્યામાં ખોવાઈ રહી હતી. ચૂલાની ગરમી હવે ધીમે ધીમે વધી રહી હતી. અંધારું થવા લાગ્યું હતું, જાણે પૂજાની અંદર કોઈ પ્રશ્ન ધીમે ધીમે ઉકળવા લાગ્યો હતો. રાતના 8 વાગ્યા હતા. પૂજાએ ઝડપથી રસોડાના કામ પૂરા કર્યા અને રસોડાની લાઇટો બંધ કરી દીધી. બહાર લોબીમાં આછો પીળો પ્રકાશ હતો, જે ઘરના શાંતિને થોડો સુધારી રહ્યો હતો. સરિતાજી પોતાના રૂમમાં બેસીને ભગવાનની માળાનો જાપ કરી રહ્યા હતા. પૂજા ધીમે ધીમે તેની પાસે આવી અને સ્મિત સાથે કહ્યું, મમ્મી, તમારી દવા લઈ લો અને આજે વહેલા સૂઈ જાઓ. ગમે તેમ તમે એટલા બધા દિવસોમાં આરામ નથી કરતા. સરિતાજીએ પૂજા તરફ જોયું. પછી તેણે પોતાના ચપ્પલ ઉતાર્યા અને પલંગ પર બેઠી. હા પુત્રવધુ, તું હવે વૃદ્ધ થઈ ગઈ છે. હવે તું જલ્દી થાકી જાય છે. પૂજા તેના પગની માલિશ કરવાનું શરૂ કરે છે. સરિતાજી, તેણીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. પુત્રવધુ, તું મારી છાયા બની ગઈ છે. હું જે કહું છું કે વિચારું છું તે પણ તું કરે છે. પૂજાએ બળજબરીથી સ્મિત કરવાનો પ્રયાસ કર્યો. માજી, તમારી સંભાળ રાખવાની જવાબદારી મારી છે. થોડીવારમાં સરિતાજી સૂઈ ગયા. પૂજાએ તેને ધીમેથી ચાદરથી ઢાંકી દીધા અને ઓશિકા ટેબલ પર પાણીનો ગ્લાસ મૂકીને કહ્યું, માજી, મેં પાણી પણ રાખ્યું છે. સરિતાજીએ ધીમે ધીમે આંખો બંધ કરી. રૂમની લાઇટ બંધ કરતી વખતે પૂજાની નજર તેની માતાના ચહેરા પર એક ક્ષણ માટે અટકી ગઈ. એટલી શાંત, એટલી નિર્દોષ. તેને ખબર નહોતી કે આજે રાત્રે તેના ઘરમાં કંઈક એવું થવાનું છે જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. સરિતાજીના રૂમની લાઇટ બંધ કરીને પૂજા ધીમે ધીમે તેના રૂમ તરફ આગળ વધી. ઘરનો બાકીનો ભાગ હવે લગભગ અંધારામાં હતો. તેના રૂમના એક ખૂણામાં ફક્ત એક દીવો બળી રહ્યો હતો. તેણે તેના રૂમનો દરવાજો બંધ કર્યો. અરીસા સામે ઊભા રહીને પૂજાએ તેના ચહેરા પર પાણી છાંટી અને પછી ટુવાલથી તેને હળવેથી લૂછ્યું. તેના ચહેરા પરનો થાક થોડો ઓછો થયો હતો, પણ તેની આંખોમાં હજુ પણ ઊંડાણભર્યા વિચારો હતા. તે થોડીવાર માટે અરીસામાં પોતાને જોતી રહી. પછી તેણે પોતાની જાતને કહ્યું કે તેણે થોડા પોશાક પહેરવા જોઈએ. આ વિચારીને તેણે કબાટ ખોલ્યો અને એક સુંદર, સરળ પણ ખૂબ જ ભવ્ય આછા ગુલાબી રંગની સાડી કાઢી. તેણે સાડી પહેરી. તેણે પલ્લુને તેની કમર પર યોગ્ય રીતે ગોઠવ્યો. પછી તેણે તેના વાળ પર ધ્યાન આપ્યું. તેના લાંબા કાળા જાડા વાળ, જે સામાન્ય રીતે બનમાં બાંધવામાં આવતા હતા, આજે તેણે તેને ખુલ્લા છોડી દીધા. ધીમે ધીમે કાંકશો કરતી વખતે તેના ચહેરા પર સ્મિત આવ્યું. તેના કાનમાં નાના મોતીના બુટ્ટી, તેના ગળામાં પાતળી સાંકળ અને તેના કપાળ પર આછા ગુલાબી રંગની બિંદી. તેનો દેખાવ ખૂબ જ ચમકતો હતો. કોઈ કૃત્રિમતા નહીં, કોઈ ઢોંગ નહીં, ફક્ત એક સરળતા જે તેના સમગ્ર વ્યક્તિત્વમાંથી પ્રતિબિંબ થઈ રહી હતી. તેણે એકવાર અરીસામાં પોતાને સંપૂર્ણ રીતે જોયું. મેં એકવાર માટે મારી જાતને સંપૂર્ણ રીતે જોયું. પછી ધીમેથી મારી જાતને કહ્યું, ચાલ પૂજા, હવે હસતા શીખ, જાણે બધું બરાબર છે. એટલામાં જ ગેટ બેલ વાગી. તેણે ઊંડો શ્વાસ લીધો, તેના ખંભા પર પલ્લું ગોઠવ્યો અને દરવાજા તરફ આગળ વધી. દરવાજાની ઘંટડી ફરી વાગી. પૂજા ધીમા પગલાઓ સાથે દરવાજા તરફ આગળ વધી.
અને ફરી એકવાર તેના પલ્લું ગોઠવ્યો. તેના હૃદયમાં ધબકારા થોડા ઝડપી થઈ ગયા હતા અને એક હળવું સ્મિત તેના ચહેરા પર શોભી ગયું હતું. તેણે દરવાજો ખોલ્યો. તેની સામે એક અજાણી વ્યક્તિ હસતી હતી. તે લગભગ આશિષ જેટલી જ ઉંમરનો હશે. ઘેરા ભૂરા રંગનો શર્ટ, ખભા પર બેગ અને ચહેરા પર નમ્ર થાક, પણ તેની આંખોમાં સ્મિત હતું, એક વિચિત્ર ઊંડાણ હતું. પૂજાએ હળવા સ્મિત સાથે કહ્યું, તું આશિષનો મિત્ર છે? તેણે પણ સ્મિત સાથે માથું હલાવ્યું. હા, તેનું નામ વિવેક છે. આશિષે મને મળવા કહ્યું હતું. તેણે કહ્યું, મને ઘર જેવું લાગશે. પૂજાએ થોડો વધુ દરવાજો ખોલ્યો. અંદર આવો, તમે અમારા માટે મહેમાન નથી, તમે પરિવારના સભ્ય જેવો છો. વિવેક અંદર ગયો. ઘરની હૂંફ અને પૂજાના સરળ સ્મિતથી તેનો થાક એક ક્ષણમાં ઓછો થઈ ગયો. પૂજાએ તેને બેસવાનો ઈશારો કર્યો અને કહ્યું, હાથ અને ચહેરો ધોઈ લો, ત્યાં સુધીમાં હું ચા લાવીશ. પછી ભોજન પણ તૈયાર છે. વિવેકે નમ્રતાથી કહ્યું, કૃપા કરીને તમારી જાતને મુશ્કેલીમાં ન નાખો. હું ખૂબ આરામદાયક છું, કોઈ મુશ્કેલી નહીં. આ આપણી આતિથ્ય છે, પૂજાએ નરમ અવાજમાં કહ્યું અને રસોડા તરફ આગળ વધી. વિવેક હોલમાં બેઠો. તેની નજર દિવાલ પર લટકાવેલા આશિષ અને પૂજાના ચિત્ર પર પડી. દરેક ખૂણો યોગ્ય રીતે શણગારવામાં આવ્યો હતો, પણ એક ક્ષણ માટે તેના ચહેરા પર એક ઊંડી શાંતિ છવાઈ ગઈ, જાણે તે આ ઘરમાં બધું વાંચવાનો અથવા કદાચ ઓળખવાનો પ્રયાસ કરી રહ્યો હોય. રૂમની લાઇટો ઝાંખી હતી. ટેબલ પર ખોરાક ગોઠવાયેલો હતો. ગરમ રોટલી, મિક્સ વેજ સલાડ અને કેસરના સ્વાદવાળી ખીરનો બાઉલ વચ્ચે રાખવામાં આવ્યો હતો. વિવેક સામે બેઠો હતો, પણ તેની નજર બીજી તરફ હતી. થાળીમાં ઓછું અને પૂજા પર વધુ હતું. પૂજાએ તેની આદત મુજબ આ કર્યું હતું. તેણીએ પહેલી સૂચના મુજબ તેને પીરસ્યું. પછી તે દૂર બેઠી. તેના ચહેરા પર એ જ સંયમિત સ્મિત હતું, પણ અંદર ક્યાંક થોડો ખચકાટ હતો. તમે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે, વિવેકે મૌન તોડતા કહ્યું, પણ મને આ ભોજન એટલું ગમ્યું નહીં જેટલા મને તમે ગમ્યા. પૂજા એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. પછી તેણે માથું નમાવ્યું અને કહ્યું, આભાર. તમે ખાઓ, ઠંડુ થઈ જશે. વિવેકની નજર સતત તેના ચહેરા પર ટકેલી હતી. જ્યારે પૂજા તેના વાળ પાછળ ખસેડતી, ત્યારે તેને લાગ્યું કે તેનો શ્વાસ ઝડપી થઈ રહ્યો છે. ગુલાબી રંગ તેમને ખૂબ જ સૂટ કરે છે, તેણે કહ્યું. પૂજાએ તેની આંખો ફેરવી અને કહ્યું, મારા પતિને પણ આ રંગ ગમે છે. વિવેક સહેજ હસ્યો, પણ એ સ્મિતમાં એક અસ્પષ્ટ ઈચ્છા હતી. તમે ખૂબ જ ખાસ છો, પૂજાજી. મને ખબર નથી કે તમને જોતા જ મને બધું ભૂલી જવાનું મન કેમ થાય છે. હવે પૂજા થોડી અસ્વસ્થતા અનુભવવા લાગી. તેણે પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને કહ્યું, તમે ખાઓ, હું રસોડામાં જાઉં, બીજું કંઈ કામ કરીશ. પૂજા રસોડામાં પહોંચતાની સાથે જ પોતાની ગભરાટ છુપાવીને તેણે ગેસની જ્યોત ઓછી કરી અને પ્લેટો એકત્રિત કરવા લાગી. પાછળથી ધીમા પગલાઓનો અવાજ આવ્યો. તે ઝડપથી ફરી. તમે અહીં છો? તેણીએ શાંત પણ આઘાતજનક અવાજમાં પૂછ્યું. હા, ખરેખર હું થોડું વધુ ખાવા માંગુ છું. મને પાણી જોઈએ છે, વિવેકે ધીમા અવાજે કહ્યું. પછી પૂજાએ કંઈ પણ બોલ્યા વગર પાણીનો ગ્લાસ ભર્યો અને તેને આપ્યો. તેણીએ ગ્લાસ આપતાની સાથે જ વિવેકે તેનો હાથ પકડીને ધીમેથી કહ્યું, પૂજાજી, મને ખબર નથી કે મારી સાથે શું થઈ રહ્યું છે, પણ જ્યારથી મેં તમને જોયા છે ત્યારથી હું મારી જાતને કાબૂમાં રાખી શકતો નથી. પૂજાનો ચહેરો કઠણ થઈ ગયો. તેણે પોતાનો હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો, પણ વિવેકની પકડ વધુ કડક થતી ગઈ. તમારી સુંદરતા, તમારી સરળતા, તમે મને ગાંડો બનાવી દીધો છે. હું તમારાથી દૂર રહી શકતો નથી. પૂજાએ એક ઝટકા સાથે તેનો હાથ છોડાવ્યો અને એક ડગલું પાછળ હટી ગઈ. આ બધું ખોટું છે, વિવેકજી. હું તમારી ભાભી છું અને તું મારા પતિનો મિત્ર છે. વિવેકે બીજું એક પગલું આગળ વધાર્યું અને કહ્યું, મને ખબર છે, પણ દિલ ક્યારે કોઈ સંબંધમાં માને છે. બસ મને એકવાર તક આપો. હું તને દુનિયાની બધી ખુશીઓ આપી શકું છું. પૂજાની આંખો ભીની થઈ ગઈ, પણ તેમનામાં કોઈ ડર નહોતો, ફક્ત ગુસ્સો, અપમાન અને આત્મસન્માનની ચિંગારી હતી. રોકાઈ જા, તેણે મક્કમ અવાજે કહ્યું. તું ભૂલી રહ્યો છે કે તું કોની સાથે વાત કરી રહ્યો છે. હું તારી ભાભી છું. મારા પતિ, મારો સંબંધ અને મારું માન મારા માટે બધું જ છે. આટલું કહીને પૂજા ફરી અને ઝડપી પગલાઓ સાથે તેના રૂમ તરફ ચાલી ગઈ. પણ જેમ તે દરવાજો બંધ કરવા જતી હતી, વિવેક પણ તેની પાછળ અંદર ગયો અને પછી તેણે ધીમેથી દરવાજો બંધ કરી દીધો. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. ફક્ત દિવાલો અને પૂજાની શાંત
આંખો જ જાણે છે કે અંદર શું થયું. સૂર્યના પહેલા કિરણો બાલ્કનીમાં સોનેરી રેખાઓની જેમ ફેલાતા હતા. સરિતાજી તુલસીના છોડને પાણી આપી રહ્યા હતા. તેમના કપાળ પર આછું ચંદન હતું, હાથમાં દીવો હતો અને તેમના હોઠ પર ઓમકારનો નરમ અવાજ હતો. રસોડામાંથી ઉકળતી ચાની મીઠી સુગંધ ધીમે ધીમે ફેલાઈ રહી હતી. પૂજાએ 2 કપ ચા બનાવી, એક તેની સાસુ માટે અને એક પોતાના માટે. પછી તે ધીમા પગલાઓ સાથે બહાર આવી. માતા, આ તમારી ચા. પૂજાએ સ્મિત સાથે કપ આપ્યો. સરિતાજીએ સ્મિત સાથે ચા પીધી, પણ પૂજાના પગ પર નજર પડતા જ તેના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે કડક થવા લાગ્યું. અરે, તમારા પગને શું થયું? એવું લાગે છે કે તે જરડામાં છે. આ કેવી રીતે થયું? પૂજા થોડી મૂંઝાઈ ગઈ. તેણે ઝડપથી તેની સાડીનો પલ્લુ નીચે કર્યો અને ઘા છુપાવવાનો પ્રયાસ કર્યો. કંઈ નહીં મમ્મી, ગઈકાલે રાત્રે હું બાથરૂમમાં થોડી લપસી ગઈ હતી. ખાસ કંઈ નહીં, બસ પાછળથી અવાજ સંભળાયો. મમ્મી, હવે જવાબદારીનો સમય આવી ગયો છે અને મારી પત્ની હજુ પણ બાળક જેવી છે. તે પડી રહી છે. આશીષના અવાજમાં હાસ્ય હતું, પણ તેની નજર પૂજા પર ટકેલી હતી, જાણે તે કંઈક કહી રહી હોય. અને પૂજાનો ચહેરો એક ક્ષણ માટે ફીકો પડી ગયો. સરિતાજીએ પૂજા પર એક નજર નાખી, પછી પોતાના દીકરા તરફ ફરીને કહ્યું, તારે બધું મજાક તરીકે લેવું પડશે ને? ક્યારેક તારે કંઈક સમજદારીભર્યું બોલવું જોઈએ. તું પરિણીત છે, આ ઢીંગલીઓનો ખેલ નથી. પૂજાએ ધીમા અવાજે કહ્યું, માજી, ખરેખર કંઈ ખાસ નથી થયું. હવે બધું ઠીક છે. પણ સરિતાજીના મનમાં કંઈક અટવાઈ ગયું હતું. તેણે પૂજાની આંખોમાં જોયું, જે નીચી હતી, પણ તેમનામાં એક હાહાકાર હતો જે કદાચ શબ્દો દ્વારા નહીં, પણ હાવભાવ દ્વારા ઘણું બધું કહી દેતો હતો. પૂજાની વાત સાંભળીને સરિતાજી ચૂપ થઈ ગયા, પણ તે હજુ પણ આંગણામાં ઊભી હતી. પૂજાએ તરત જ પોતાની જાતને કાબૂમાં રાખીને તે હસીને રસોડા તરફ વળી. થોડી વારમાં તે બીજો ચાનો કપ લઈને આવી. આ વખતે આશીષ માટે આશીષે ચા લીધી અને હસતા હસતા કહ્યું, આભાર મેડમ. પછી ચાની ચૂસકી લેતા તેણે કહ્યું, મમ્મી, કાલે 2-3 દિવસ માટે મારે ઓફિસના કામથી કંટાળો આવવાનો છે. સરિતાજીએ હળવા નારાજગી સાથે કહ્યું, મારી પુત્રવધૂને પણ સાથે લઈ જાઓ. ગમે તે હોય, તે ક્યાંય જતી નથી. છોકરીઓનું બાપાનું ઘર હોય છે, પણ તેની પાસે તે પણ નથી. તે હંમેશા ઘરે રહે છે અને તમે જ છો જે ફક્ત ઓફિસ કરતા રહો છો. સરિતાજીના શબ્દો સાંભળીને પૂજાનો ચહેરો થોડો ઝૂકી ગયો, જાણે કોઈ જૂના ઘા પર થોડું મીઠું ચોળ્યું હોય. આશીષે તરત જ હસીને કહ્યું, ઓ મારી પ્રિય માતા, તમે ચિંતા કેમ કરો છો? હું વચન આપું છું કે આ વખતે જ્યારે હું પાછો આવીશ, ત્યારે હું તેને ક્યાંક સરસ સફર માટે લઈ જઈશ. સરિતાજીએ રાહતનો શ્વાસ લીધો અને કહ્યું, તો પછી ઠીક છે, પણ જુઓ, વચન ભૂલશો નહીં. તમારી પત્નીની આંખોમાં પણ થોડી રોશની આવવા દો. તેણે પણ થોડું જીવવા દો, ઠીક છે? માતા, આ વચન છે. પછી આશીષે ચાનો છેલ્લો ઘૂંટડો લીધો અને પૂજા તરફ ફરીને કહ્યું, પૂજા, મારા કપડાં ઇસ્ત્રી કરી દે. મારે આજે વહેલા જવું પડશે. મારે મીટિંગ ખૂબ મહત્વપૂર્ણ છે. તેના અવાજમાં કોઈ વિનંતી નહોતી, તે ફક્ત એક આદત હતી, જાણે કે આ આજે પણ થવાનું છે, જેમ તે દરરોજ થાય છે. પૂજાએ આંખો નીચી રાખીને નરમ અવાજમાં કહ્યું, હા, હું કરીશ. તે ઊભી થઈ અને એક પણ શબ્દ બોલ્યા વિના ઝડપથી રસોડું સાફ કરવા લાગી. સરિતાજીએ તેના દીકરાના શબ્દો અને પુત્રવધૂના મૌનનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું. તે થોડીવાર ત્યાં જ ઊભી રહી. પછી તેણે પોતાને સાંત્વના આપી કે લગ્ન જીવનમાં આવું થાય છે. બધું સારું થઈ જશે. પણ તે કેવી રીતે જાણી શકે કે જે દરરોજ થાય છે તે એક સ્ત્રીની અંદરના ઘણા અવાજોને શાંત કરી રહ્યું છે? પૂજાએ આશીષનો શર્ટ અને પેન્ટ કાઢી અને ખૂબ જ સુંદર રીતે લપેટી. સ્ત્રી ગરમ થઈ ગઈ હતી, પણ પૂજાના ચહેરા પર હજુ પણ એ જ શાંતિ હતી. કોઈ ફરિયાદ નહોતી, કોઈ પ્રશ્ન નહોતો, બસ એક લાચારી હતી જે તેના આત્મા પર દિવસ પસાર થતા ભારે થતી જતી હતી. જ્યારે તેણે પહેલીવાર શર્ટ ઇસ્ત્રી કરી, ત્યારે અચાનક તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે ઝડપથી આંખો મીચી. ના, હું હવે રડીશ નહીં. તેણે મનમાં પોતાની જાતને કાબૂમાં રાખી. પછી તે ધીમેથી બબડાટ કરી, બધું જાણ્યા પછી પણ મારે મારી ફરજ પૂરી કરવી પડશે, માજી માટે અને કદાચ મારા માટે પણ. તે જ ક્ષણે રૂમની બહારથી સરિતાજીનો અવાજ આવ્યો, વહુ, તમે નાસ્તો બનાવ્યો છે?
પૂજાએ સંયમથી જવાબ આપ્યો, હા માજી, મેં તૈયાર કર્યો છે. આશીષ મોબાઈલ પર વાત કરતો રૂમમાં આવ્યો. હા હા, હું જાઉં છું. ઓહ હા, હું એ ફાઇલ લઈ જઈશ. પછી તેણે પૂજા તરફ જોયું અને કહ્યું કે શર્ટ ઇસ્ત્રી કરેલો છે. પૂજાએ તેની તરફ જોયા વિના માથું હલાવ્યું અને કપડાં આપ્યા અને ધીમેથી કહ્યું કે લઈ જાઓ, બધું તૈયાર છે. આશીષ ઝડપથી કપડાં પહેરવા લાગ્યો. પછી ઘડિયાળ તરફ જોઈને કહ્યું, મમ્મી, હું જાઉં છું. પૂજાનું ધ્યાન રાખજે અને હા, સમયસર ભોજન કરજે. સરિતાજી હસ્યા અને કહ્યું, ઠીક છે દીકરા, તું પણ ધ્યાનથી જા. આશીષ પાછળ ફરીને હળવું સ્મિત આપ્યું અને દરવાજો ખોલીને બહાર ગયો. આછો વાદળી પ્રકાશ રૂમમાં પ્રવેશ્યો. લાઇટ ચાલુ હતી. બહાર શાંતિ હતી. બારીમાંથી આવતો હળવો પવન જ પડદાને ધીમે ધીમે ખસેડી રહ્યો હતો. પૂજા ધીમેથી દરવાજો બંધ કરીને રૂમમાં આવી. તેણે ધીમા પગલાઓ સાથે કબાટમાંથી તેનો નાઇટ ડ્રેસ કાઢ્યો અને વોશરૂમમાં ગઈ. થોડી વાર પછી જ્યારે તે પાછી આવી ત્યારે તેણે આશીષને પલંગ પર પડેલો જોયો અને તેને જોઈ રહ્યો. તે આવવામાં આટલો સમય લીધો. આશીષના અવાજમાં થોડી નરમાઈ હતી, પણ તેની આંખોમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. પૂજા શાંતિથી પલંગની બીજી બાજુ બેઠી અને ઓશીકું ગોઠવવા લાગી. આશીષ નજીક આવ્યો અને ધીમે ધીમે પૂજાનો હાથ પકડ્યો. પૂજા, તને ખબર છે ને, ગઈકાલે હું 2-3 દિવસ માટે જઈશ. હું બહાર જઈ રહ્યો છું. પૂજાએ માથું નમાવીને ધીમેથી કહ્યું, હા મને ખબર છે. તો પછી આજની રાત ફક્ત મારી જ હોવી જોઈએ, ખરું ને? આશીષની આંગળીઓ હવે પૂજાના ખંભાને સ્પર્શી રહી હતી. પૂજા ડરી ગઈ. તેણે તરત જ પોતાને થોડી પાછળ ખેંચી લીધી. અરે શું થયું? તું આ રીતે પાછળ કેમ હટી રહી છે? આશીષ થોડો ચોંકી ગયો. પૂજાનો અવાજ ધ્રુજતો હતો. આશીષ, મારી તબિયત સારી નથી. કૃપા કરીને આજે ના કરો. પણ આશીષ સંમત થવાનો નહોતો. પૂજાની ઠંડી આંગળીઓ પકડીને તેણે થોડો નજીક આવવાનો પ્રયાસ કર્યો. હવે તેની આંખોમાં ઈચ્છા ઓછી અને જીદ વધુ દેખાઈ રહી હતી. દર વખતે કોઈને કોઈ બહાનું આવતું. પૂજા, તું મારી પત્ની છે, મારો થોડો હક છે. પૂજાની આંખોમાં ડરનો થોડો પડછાયો દેખાયો. તે જાણતી હતી આ ક્ષણોમાં જ્યારે આશીષ અડગ બની જાય છે ત્યારે સમજાવવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. પછી તેણે કંઈ કહ્યું નહીં, ફક્ત આંખો બંધ કરી રૂમનો પ્રકાશ અને અવાજ ધીમે ધીમે ઠંડક આપતી શાંતિમાં ફેરવાઈ ગયા. સવારનો ઠંડો સૂર્ય ધીમે ધીમે રૂમમાં પ્રવેશી રહ્યો હતો. સરિતાજીએ તુલસીના છોડ પર દીવો પ્રગટાવ્યો હતો અને હવે તે પોતાના રૂમમાં ચા પી રહી હતી. એટલામાં આશીષ રૂમમાં આવ્યો અને કહ્યું, મમ્મી, હું આજે ઓફિસથી સીધો નીકળી જઈશ. મારી બેંગ્લોર જવા માટે સાંજે 4 વાગ્યે ફ્લાઇટ છે. સરિતાજીએ થોડી ચિંતા વ્યક્ત કરી. આશીષે તેની તરફ જોયું. પણ દીકરા, તું આટલો દૂર એકલો જઈ રહ્યો છે અને તે પણ 2-3 દિવસ માટે. આશીષે તેની માતાના શબ્દો હસતા હસતા કાપી નાખ્યા. મમ્મી, કૃપા કરીને ફરી શરૂ ન કર. આપણે આ વિશે પહેલેથી જ વાત કરી ચૂક્યા છીએ. અને યાદ છે, હું પાછો આવતાની સાથે જ પૂજાને ફરવા લઈ જઈશ. મેં વચન આપ્યું છે. સરિતાજીએ તેની તરફ ધ્યાનથી જોયું, જાણે તે કંઈક કહેવા માંગતી હોય, પણ પછી તેણે ફક્ત માથું હલાવ્યું. ઠીક છે દીકરા, તારું ધ્યાન રાખ. આશીષ નીચે ઝૂકીને તેની માતાના પગ સ્પર્શ્યા. પછી તે પાછો ફર્યો અને રૂમમાંથી બહાર નીકળવા જતો હતો ત્યારે તેની નજર દરવાજા પાસે ઊભેલી પૂજા પર પડી. શાંત પણ ક્યાંક ખોવાઈ ગઈ. તે ધીમે ધીમે તેની પાસે આવ્યો અને ખૂબ જ નીચા અવાજમાં કહ્યું, પૂજા, તને યાદ છે તું શું કરવા માંગે છે? પૂજાએ તેની આંખોમાં જોયું અને સહેજ માથું હલાવતા કહ્યું, હા, મને બધું યાદ છે. તેના અવાજમાં કોઈ લાગણીઓ નહોતી, ફક્ત એક લાચારી હતી. અંદર ક્યાંક ઊંડાણમાં છુપાયેલો વિરામ અને પીડા. આશીષે તીક્ષ્ણ નજર નાખી, પછી દરવાજો ખોલીને ચાલી ગયો. પૂજા ત્યાં જ ઊભી રહી. દરવાજો બંધ થવાનો અવાજ જાણે તેના હૃદયની દિવાલો પર ટકોરા મારતો હોય. પૂજા ધીમે ધીમે ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ. તેણે નાસ્તાના વાસણો ભેગા કર્યા. પછી તેણે ઘર સાફ કર્યું અને ઘરની દરેક વસ્તુને સરસ રીતે ગોઠવવા લાગી. રૂમમાં શાંતિ હતી, પણ પૂજા ઘણા પ્રશ્નોથી ગુંજી રહી હતી. એટલામાં સરિતાજીનો અવાજ આવ્યો, બહુ થયું, હવે તારા રૂમમાં જા અને થોડો આરામ કર. હું તને ઘણા સમયથી જોઈ રહી છું. તું સતત કામ કરી રહી છે. ફ્લોર ટાઇલ્સ સાફ કરતી પૂજા પાછળ ફરી અને બોલી, માજી, ફક્ત આ એક ખૂણો બાકી છે. મને પણ આ પૂરું કરવા દો, પછી હું જઈશ. સરિતાજી તેની પાસે આવ્યા અને હળવેથી તેના ખભા પર હાથ મૂક્યો. બહુ, ભલે આપણે સ્ત્રીઓ આખો દિવસ કામ કરીએ, પણ કોઈ આપણી પ્રશંસા કરતું નથી.
મને હજુ પણ મારી સાસુ યાદ છે. તેમનો ચહેરો એવો હતો કે જાણે તે હંમેશા મને કોઈ અદૃશ્ય સ્કેલ પર તોલતી હોય. તે હંમેશા તણાવમાં રહેતી હતી અને મીઠી વાત કરતી હતી, જાણે તે તેને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી હોય. તે તેના સ્વભાવમાં નહોતું. એ સાફ નહોતું, ફ્લોર બરાબર સાફ નહોતો. આખો દિવસ ફક્ત ફરિયાદો જ રહેતી. હું આખો દિવસ ઘરના દરેક ખૂણાને સાફ કરવામાં વ્યસ્ત રહેતી, પણ તેની આંખો હંમેશા ફક્ત ખામીઓ જ જોતી, જાણે પ્રશંસા તેના શબ્દકોશમાં નહોતી. સરિતાજીનો અવાજ ભૂતકાળના ભારથી ભરેલો હતો તેવું લાગતું હતું. પૂજાએ એક ક્ષણ માટે સાવરણી નીચે મૂકી અને ધીમેથી પૂછ્યું, તો શું પપ્પાએ તમને ટેકો આપ્યો નહીં? શું તેમણે કંઈ કહ્યું નહીં? સરિતાજીની આંખોમાં થાકેલો જવાબ આવ્યો, ના દીકરા, તે સમયે સંજોગો આવા હતા. પુત્રવધૂને ઘરની ફક્ત નોકરાણી માનવામાં આવતી હતી અને રાત્રે કોઈને તેના પતિના પલંગની સુંદરતા, તેના દુઃખ, તેના થાકથી પરવા નહોતી. પૂજાની આંખો ભીની થઈ ગઈ. તેને લાગ્યું કે જાણે દરેક પેઢીની સ્ત્રીઓ એક જ દુઃખ સહન કરી રહી છે, ફક્ત નામ અને ચહેરા બદલાયા છે. તેણે સરિતાજીનો હાથ હળવેથી પકડી રાખ્યો. થોડી ક્ષણો માટે બંને વચ્ચે મૌન હતું, પણ આ મૌન સમજણનું, બંધનનું હતું. પૂજાનો દિવસ તેની સાસુ સાથે વીતતો હતો. હાસ્ય, મજાક, મીઠી વાતો અને હળવાશથી સંગત. સરિતાજી ક્યારેક તેને પોતાની જૂની વાતો કહેતા, ક્યારેક તે તેને હળવો ઠપકો આપતી અને તેના વાળમાં તેલ લગાવતી, અને પૂજાના ચહેરા પર સ્મિત ફેલાઈ જતું. સાસુ અને વહુ જેવા સંબંધમાં સમય પાંખો વડે ઉડતો હોય તેવું લાગતું હતું. પણ રાતો કંઈક અલગ જ હતી. જ્યારે આખું ઘર અંધારામાં ડૂબી જતું, ત્યારે સરિતાજી પોતાના રૂમમાં સૂઈ જતા અને દિવાલ પરની ઘડિયાળ ધીમે ધીમે ટીક ટીક કરતી, ત્યારે પૂજાનું હૃદય ધબકવા લાગતું. દરરોજ રાત્રે એક અમર્યાદિત ભય, એક ગૂંગણામણ, એક શાંતિ જે કોઈ જોઈ શકતું ન હતું. તે ચીસો જે તેની આંખોમાંથી ક્યારેક બહાર આવતી ન હતી. જ્યારે તે દરવાજો બંધ થતો, ત્યારે ફક્ત તે જ અંધકાર નહોતો, બલકે તે એક ભયાનક લાચારીનું સત્ય હતું. અને તે સત્ય બીજું કોઈ નહીં, પણ તેનો પોતાનો પતિ આશીષ હતો, જેના માટે પ્રેમ નહીં, પણ ફક્ત અધિકારો જ મહત્વપૂર્ણ હતા. પૂજા ઈચ્છતી હતી કે કોઈ દિવસ સવારે તેનામાં એટલી તાકાત હશે કે તે સરિતાજીના ખોળામાં માથું મૂકીને કહી શકે કે માં, હું થાકી ગઈ છું, હું ખૂબ થાકી ગઈ છું. પૂજાની આંખોમાં આંસુ હતા, પણ તેના હોઠ પર એ જ રોજિંદુ સ્મિત હતું જેણે તેને દરેક પીડા છુપાવવાનું શીખવ્યું હતું. ઘડિયાળમાં રાતના 9 વાગ્યા હતા. ઘરનો પ્રકાશ હવે શાંતિમાં ફેરવાઈ ગયો હતો. સરિતાજી રાત્રિ ભોજન કર્યા પછી તેના રૂમમાં ગયા હતા. પૂજાએ રસોડાની છેલ્લી સફાઈ કરી, ગેસ ચેક કર્યો, પછી ધીમે ધીમે તેના રૂમ તરફ આગળ વધી. રૂમમાં પ્રવેશ્યા પછી તે સીધી વોશરૂમમાં ગઈ. જ્યારે તે બહાર આવી ત્યારે તેના હાથમાં આછું ગુલાબી રંગની સોફ્ટ નાઇટી હતી જે તેણે ખૂબ જ પ્રેમથી લપેટી હતી. તે રાત્રિમાં પૂજા કોઈ ફિલ્મી દ્રશ્યની નાયિકા જેવી દેખાતી હતી, સૌમ્ય, શાંત અને અદ્ભુત રીતે સુંદર. તેણીએ તેના વાળ ભેગા કર્યા હતા અને એક સુઘડ બન બનાવ્યો હતો. કેટલાક વાળ છૂટા છોડી દીધા હતા જે તેના ગાલ પર ચોંટી ગયા હતા. પૂજા ધીમે ધીમે ડ્રેસિંગ ટેબલ પાસે ગઈ અને અરીસામાં પોતાને જોયું. હોઠ પર આછો ગુલાબી લિપસ્ટિક, આંખોમાં થાકેલી માસુમિયત, છતાં પણ એક અકથિત ચમક હતી. તેના વાળના કેટલાક વાળ હળવા પવનમાં લહેરાતા હતા, જાણે રાત પણ તેને સ્પર્શ કરવા માટે ઉત્સુક હોય. તેણીએ એક ઊંડો શ્વાસ લીધો અને અરીસામાં પોતાને જોઈને સ્મિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના ચહેરા પર કોઈ સ્મિત રહ્યું નહીં. તે પોતાની આંખો પર કાબૂ રાખી શકી નહીં. તેની આંખોના ખૂણામાં રહેલો થાક ભારે બોજની જેમ ચૂપચાપ તેની પાછળ પાછળ આવી રહ્યો હતો. એટલામાં જ દરવાજા પર હળવો ટકોરા પડ્યા. પૂજાનો શ્વાસ એક ક્ષણ માટે થંભી ગયો. તેણે અરીસામાં પોતાની જાતને જોઈ, પછી તે દરવાજા તરફ ફરી. દરવાજો ખુલતાની સાથે જ પૂજા કંઈ બોલી શકે તે પહેલા તેની સામે ઊભેલા માણસે હસીને કહ્યું, ભાભીજી, કેમ છો? પૂજાની આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ. વિવેકજી, તમે આ સમયે અહીં છો? પણ આશીષ 2-3 દિવસથી કામે ગયા છે. વિવેકે સહેજ માથું હલાવ્યું. પછી તેણે કપાળ પર હાથ મારતા કહ્યું, ઓહ હા, હું ભૂલી ગયો. તેણે મને કહ્યું હતું. ખૂબ જ વિચિત્ર છે, મને આ યાદ છે. પછી તે થોડી ક્ષણો માટે થોભ્યો અને અલગ સ્વરમાં બોલ્યો, બાય ધ વે ભાભી, જો આશીષ અહીં નથી તો શું તમે આજે મને અંદર આવવા દેશો નહીં? તેના હાથમાં એક નાનો બેગ હતો. કદાચ તે કોઈ બહારનું
હતું કે કોઈ અન્ય ઈરાદો હતો. પૂજાની નજર થોડી ક્ષણો માટે તેના ચહેરા પર ગઈ અને પછી તેના હાથમાં રહેલી બેગ પર ગઈ. એક ક્ષણ માટે તેનો શ્વાસ અટકી ગયો, પણ પછી તેણે સંયમથી કહ્યું, ના, એવું કંઈ નથી, અંદર આવો. તે ધીમે ધીમે દરવાજાની અંદર આવ્યો. એવું લાગતું હતું કે તેના પગલાં ફ્લોર પર નહીં, પણ પૂજાના હૃદય પર પડી રહ્યા હતા. એક ક્ષણ માટે રૂમમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. બેસો, હું પાણી લાવીશ, પૂજાએ કહ્યું અને રસોડા તરફ આગળ વધી. પણ તેનું ચાલવું પહેલા જેવું સરળ નહોતું, જાણે કોઈની નજર તેની પીઠ પર ટકેલી હોય. પૂજાના હાથ પરસેવાથી ભીંજાયેલા હતા. તે રસોડામાં પહોંચી અને પાણીનો ગ્લાસ ભરતી વખતે પોતાને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પણ તેનું મન અશાંત હતું. ગ્લાસ લઈને તે પાછી આવી કે તરત જ વિવેકે હસતા હસતા કહ્યું, ભાભીજી, આજે તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. સાચું કહું તો તમને જોઈને એવું લાગતું નથી કે તમે પરિણીત છો. પૂજાએ આંખો નીચી કરીને કહ્યું. તેણે ધીમે ધીમે ટેબલ પર પાણી મૂક્યું. આભાર, વિવેકે કહ્યું, પણ તેની નજર પૂજાના ચહેરા પર સ્થિર હતી, જાણે તે દરેક હાવભાવ વાંચવા માંગતો હોય. તે આંખો તીરની જેમ સીધી પસાર થઈ રહી હતી. વિવેકની આંખો પૂજાના ચહેરા પરથી ખસી રહી ન હતી. તેના સુંદર શરીર પર સ્થિર થયેલા તે અજાણ્યા હાવભાવ કંઈક કહી રહ્યા હતા અને કંઈક છુપાવી રહ્યા હતા. તે થોડો હસ્યો અને એક ક્ષણ માટે થોભ્યો અને કહ્યું, ભાભી, બાય ધ વે, શું હું તમને એક વાત પૂછી શકું? પૂજાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. શું તમે આશીષથી ખુશ છો? વિવેકના પ્રશ્નથી પૂજા અંદરથી ચોંકી ગઈ. તેનો ચહેરો લાલ થઈ ગયો. તેની આંખોમાં આશ્ચર્ય અને ગુસ્સાનું મિશ્રણ હતું. તમે શું વાત કરો છો? તેણીએ તીક્ષ્ણ સ્વરમાં કહ્યું. વિવેકે ઝડપથી પોતાનું મન શાંત કર્યું અને કહ્યું, અરે, તમે ગુસ્સે છો? એ મારી ભૂલ હતી. મારો મતલબ એવો ન હતો. મેં ફક્ત પૂછ્યું. ખબર છે, હું તમારો ખૂબ આદર કરું છું. પૂજાએ કંઈ પણ બોલ્યા વગર એક ક્ષણ માટે તેની સામે જોયું. પછી તે દરવાજા તરફ ચાલવા લાગી. ઘણું મોડું થઈ ગયું છે. જો સવારે ટ્રેન હોય તો તમે અહીં ડ્રોઈંગ રૂમમાં સૂઈ શકો છો. હું મારા રૂમમાં જઈ રહી છું. આટલું કહીને પૂજા તેના રૂમ તરફ આગળ વધી, પણ દરવાજો બંધ કરતી વખતે તેનું હૃદય ઝડપથી ધબકતું હતું અને પાછળ ઊભેલો વિવેક તેનો ઊંડો સ્મિત સાથે જતી જોઈ રહ્યો હતો. રાતના 11 વાગ્યા હતા. અચાનક પૂજાના રૂમમાંથી ચીસ સંભળાઈ. વિવેક ઝડપથી ઉપર દોડી ગયો અને દરવાજો બંધ કરતાની સાથે જ તે ઉપર દોડી ગયો. જ્યારે ટકોરા પડવાના હતા ત્યારે દરવાજો ખુલ્યો અને પૂજાએ તેને ગળે લગાવી. પૂજા ધ્રુજતી હતી. તેનો ચહેરો ગભરાયેલો હતો અને તેના શ્વાસ ઝડપી હતા. વિવેકે તેને પકડીને કહ્યું, ભાભી, શું થયું? તમે ખૂબ ડરી ગયા? બધું બરાબર છે, પૂજાએ ધીમેથી જવાબ આપ્યો. મેં રૂમમાં પલંગ પાસે એક ગરોળી જોઈ. હું ખૂબ ડરી ગઈ હતી. વિવેકે રાહતનો શ્વાસ લીધો, પરંતુ તેની નજરની ઊંડાઈ હજુ પણ એવી જ હતી, જાણે તે બીજી તક શોધી રહ્યો હોય. એવું લાગતું હતું કે તે ક્ષણ ત્યાં જ અટકી ગઈ હતી. પૂજા હજુ પણ વિવેકના હાથમાં હતી અને વિવેકના શ્વાસ ઝડપી થઈ રહ્યા હતા. રૂમના નરમ પ્રકાશમાં પૂજાની આંખોમાં ડર અને વિવેકના શ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આંખોની તરસ બંને વચ્ચે એક શાંતિ હતી, ઊંડી, ભારે અને અસ્વસ્થ. દરવાજો ફરીથી ધીમે ધીમે બંધ થયો અને તેની સાથે એક રહસ્ય પણ તે રૂમમાં કેદ થઈ ગયું, જેણે જાણીને કોઈનો આત્મા કંપી ઉઠશે. વિવેકની આંખોમાં હવે કોઈ ખચકાટ નહોતો. તે જે ઈચ્છતો હતો તે તેને લાગ્યું કે હવે કોઈ અવરોધ બાકી નથી. પણ શું ખરેખર બધું એવું જ હતું જેમ તે વિચારી રહ્યો હતો? પૂજા હજુ પણ ભયના પડછાયામાં હતી, પણ હવે તે ભય ગરોળીનો નહીં, પણ તેની નજીક ઊભેલી વ્યક્તિનો હતો, જેને તે ઓળખતી હતી. સૂર્યના કિરણો બારીની તિરાડોમાંથી ધીમે ધીમે રૂમમાં પ્રવેશી રહ્યા હતા, પણ પૂજા હજુ પણ તે ઊંઘમાં હતી. તેની આંખો ખુલ્લી નહોતી. તેના શ્વાસમાં થાક અને ચહેરા પર ઊંડી ઉદાસી હતી, જાણે ગઈ રાતના ઘા તેને ઊંઘમાંથી પણ છોડતા ન હતા. સરિતાજીએ વિચાર્યું કે રોજની જેમ પુત્રવધુ રસોડામાં હશે, પણ રસોડામાં કોઈ અવાજ નહોતો. ખૂબ જ વિચિત્ર છે, તેણે આ વાત પોતાની જાતને કહી અને ધીમે ધીમે પૂજાના રૂમ તરફ ગઈ. તેણે થોડો દરવાજો ખોલ્યો. જ્યારે તેણે અંદર જોયું ત્યારે પૂજા ગાઢ નિંદ્રામાં સૂતી હતી. તેનો ચહેરો નિસ્તેજ હતો, હોઠ સુકાઈ ગયા હતા. સરિતાજી નજીક આવ્યા અને ધીમે ધીમે તેના માથા પર હાથ મૂક્યો. તેનો હાથ તેના માથાને સ્પર્શતાની સાથે જ તે જાગી ગઈ. ઓ પુત્રવધુ, તને ખૂબ તાવ છે, તેણે ગભરાઈને તેને કહ્યું. ફરી તેના કપાળ પર હાથ મૂક્યો. હે ભગવાન, તું બળી રહી છે. પૂજાએ આંખો ખોલી અને ખૂબ જ ધીમા અવાજે કહ્યું, માજી,
મારું શરીર થોડું દુખે છે, કદાચ મને ગઈ રાતથી તાવ છે. સરિતાજીએ ફરીથી તેના માથા પર હાથ ફેરવ્યો અને પ્રેમથી કહ્યું, અરે મૂર્ખ છોકરી, જો તું આટલી બીમાર હતી તો મને કેમ ન કહ્યું? હંમેશા હસતા રહેવું યોગ્ય નથી. તું ફક્ત મારી વહુ નથી, તું મારી દીકરી છે. અને શું દીકરીનું દુઃખ માતાથી છુપાવી શકાય? આટલું કહીને સરિતાજીએ પોતાનો રજાઈ સીધો કર્યો અને કહ્યું, તમે આરામ કરો, હું ઉકાળો બનાવીને લાવીશ, પછી હું ડોક્ટરને પણ બોલાવીશ. ઠીક છે. પૂજાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે ધીમા અવાજે કહ્યું. તેણીએ માથું હલાવ્યું, પણ તેના હૃદયમાં દુખાવો તાવ કરતાં ઘણો ઊંડો હતો. પણ કદાચ કોઈ ડોક્ટર તે દુખાવો મટાડી શક્યો નહીં. પછી પૂજાએ ફરીને ધીમા અવાજે કહ્યું, મમ્મી, ડોક્ટરની કોઈ જરૂર નથી. જો હું હવે પેરાસિટામોલ લઈ લઉં તો હું ઠીક થઈ જઈશ. સરિતાજીએ હળવા સ્મિત સાથે કહ્યું, હવે તમને કોણ હરાવી શકે છે, બહુ જલ્દી તે જવા માટે ફરી. તેણે પૂજાના ગળા નીચે કેટલાક નિશાન જોયા, લાલ ઉજરડાવાળા અને ઊંડા. સરિતાજી ચોંકી ગયા. તેમનું શરીર એક ક્ષણ માટે થીજી ગયું. તેણીએ ઓળખી કાઢ્યું, આ સામાન્ય નિશાન નહોતા. આ કોઈકના બળજબરી ભર્યા કૃત્યના પુરાવા હતા. શું આ કોઈના દાંતના નિશાન છે? તેનો શ્વાસ લગભગ બંધ થઈ ગયો હતો. તેનું હૃદય ધબકવા લાગ્યું, પણ તેણે પોતાનો ચહેરો શાંત રાખ્યો. કંઈ નહીં, તેણે પોતાને કહ્યું, કદાચ આ મારો ભ્રમ છે. પણ તે કોઈ ભ્રમ નહોતો. તે જાણતી હતી કે આ એવું કંઈ નથી જે પૂજા સાથે આવું જ થાય. કંઈક બોલ્યા વિના તે ધીમે ધીમે ઊભી થઈ અને રસોડા તરફ ગઈ. તેણે ગેસ ચાલુ કર્યો. તેણે તુલસી, આદુ અને લવિંગ કાઢ્યા અને ઉકાળો ઉકાળ્યો. પણ હવે તેનું મન પૂજાના સંપૂર્ણપણે ડૂબી ગયું હતું. પૂજાના સ્મિતમાં હવે થાક કેમ દેખાતો નથી? તેની આંખોમાં જૂની શાંતિ કેમ નથી? અને શું શરીર પરનું આ નિશાન મનમાં ઘાનું નિશાન છે? તેના મનમાં એક વિચિત્ર બેચેની ઘર કરી ગઈ હતી. રસોડાની બારીમાંથી બહાર જોતા તેણે ઊંડો શ્વાસ લીધો. હું માતા છું, કંઈક ખોટું છે. પછી તે થોડીવાર પછી, જ્યારે સરિતાજી ઉકાળો લઈને રૂમમાં પાછા ફર્યા, ત્યારે પૂજા હજુ પણ સૂઈ રહી હતી. આંખો બંધ હતી, પણ ઊંઘ નહોતી આવતી. પુત્રવધુ, ઉઠો અને આ ઉકાળો પી લો. તે થોડું કડવું છે, પણ તમને રાહત આપશે. સરિતાજીએ ખૂબ જ પ્રેમથી કહ્યું અને પૂજા ધીમે ધીમે ઊભી થઈને બેઠી. તેણીએ આંખો નીચી કરી. સરિતાજીએ માથું હલાવ્યું અને ધીમેથી પૂજાને પૂછ્યું, તારા ગળા પર આ નિશાન કેવી રીતે પડ્યું? પૂજા ચોંકી ગઈ. પછી એક ક્ષણમાં પોતાને કાબૂમાં રાખીને તેણીએ કહ્યું, કંઈ નહીં માતા, કદાચ તમે રાત્રે ઊંઘમાં પલટી ગયા હતા. તે સમયે તે કબાટનો ખૂણો અડી ગયો હતો. સરિતાજી ચૂપ રહી. તેમણે પૂજા તરફ જોયું. તેમની આંખો નીચી હતી. તેમનો અવાજ ધ્રુજતો હતો. આ તે પૂજા નહોતી જેને તે 2 વર્ષથી ઓળખતી હતી. કબાટનો ખૂણો. તેમનું હૃદય કહેતું હતું કે આ જૂઠું છે, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં. તેમણે ફક્ત ઉકાળો પકડ્યો અને પ્રેમથી કપાળ પર હાથ મૂક્યો. પુત્રવધુ, અને હા, હવે તમારે વધુ વિચારવાની જરૂર નથી. હું અહીં છું. પૂજા શાંતિથી ઉકાળો લીધો અને હળવા ઘૂંટ લેવા લાગી. સરિતાજી ઊભા થયા, પણ આ વખતે તેમના પગલાં ભારે હતા. તેમણે તેમના હૃદયમાં એક વાત નક્કી કરી લીધી હતી, બસ હવે બહુ થયું. મારે જાતે જ જાણવું પડશે કે મારી પુત્રવધુની આંખોમાં ઉદાસી અને ગળામાં દુખાવાનો અર્થ શું છે. નિશાન પાછળનું સત્ય શું છે? હું મારી વહુને આ હાલતમાં જોઈ શકતી નથી કે મારી જિંદગી કોણ છે. ગમે તે થાય, હું સત્ય જાણી લઈશ. બપોરના 2 વાગ્યાની આસપાસ સરિતાજી પૂજાને કાઢો આપ્યા પછી તેના માથા પર ઠંડા પાણીની પટ્ટીઓ મૂકી રહ્યા હતા. પૂજાની આંખો બંધ હતી, પણ તેના શ્વાસ ઝડપી હતા અને તેનું કપાળ હજુ પણ ગરમ હતું. એટલામાં સરિતાજીનો ફોન વાગ્યો. સ્ક્રીન પર નામ ચમક્યું, આશીષ બેટા. તેણે ફોન ઉપાડ્યો. હા બેટા, આશીષનો અવાજ આવ્યો. મમ્મી, તમે ફોન કર્યો? બહુ બરાબર છે? પૂજા, ઠીક છે. સરિતાજીએ નીચા પણ ચિંતિત અવાજમાં કહ્યું. હા બેટા, મેં ફોન કર્યો કારણ કે પુત્રવધુની તબિયત સારી નથી. તેને ખૂબ તાવ છે. મેં તેને દવાઓ આપી છે. મેં તેને ઉકાળો પણ આપ્યો છે. તે હવે આરામ કરી રહી છે. આશીષનો અવાજ થોડો ગંભીર થઈ ગયો. મમ્મી, હવે ચિંતા ન કરો. મારું થોડું કામ બાકી છે. હું કામ પૂરું થતાં જ આવીશ. સરિતાજીએ રાહતનો શ્વાસ લીધો. ઠીક છે દીકરા, જલ્દી આવ. અને હા, થોડી વારમાં પૂજા સાથે વાત કરો. કદાચ તમારો અવાજ તેને થોડી હિંમત આપશે. તેની માતાને સાંભળીને આશીષે કહ્યું, હા મમ્મી, હું તેને થોડી વારમાં ફોન કરીશ. અને મમ્મી, તમે પણ તમારું ધ્યાન રાખો. હું હંમેશા રાખું છું, પણ હવે તમારે તમારી વહુનું બધું ધ્યાન રાખવું પડશે. સરિતાજીએ નરમ અવાજમાં કહ્યું.
જે આશીષે કદાચ કહ્યું હશે, સાંભળ્યું નહીં અને ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. સરિતાજીએ ફોન નીચે મૂકી દીધો અને પૂજા તરફ જોયું. હવે તેની આંખોમાં ફક્ત ચિંતા નહોતી, હવે તેમનામાં કંઈક સમજવાની ઊંડાઈ હતી. સાંજના લગભગ 4 વાગ્યા હતા અને પૂજા પલંગ પર સૂતી હતી. તેનું શરીર હજુ પણ બળી રહ્યું હતું, પણ તેની આંખો ખુલ્લી હતી. આટલામાં મોબાઈલ વાગ્યો. સ્ક્રીન પર નામ ચમક્યું, આશીષ. પૂજાએ ધીમેથી ફોન ઉપાડ્યો. હેલો. તેના અવાજમાં થાક સ્પષ્ટ દેખાતો હતો. આશીષનો અવાજ આવ્યો, કેમ છો? મેં મમ્મી પાસેથી સાંભળ્યું છે કે તમને તાવ છે. પૂજા ધીમા અવાજમાં બોલી, હા, મારી તબિયત થોડી ખરાબ છે. થોડીવાર માટે મૌન રહી ગયું. પછી આશીષનો અવાજ થોડો બદલાયો. તને ગઈ રાત યાદ છે પૂજા? મેં શું કહ્યું હતું? પૂજાનો શ્વાસ અટકી ગયો. તેણે આંખો બંધ રાખી. પછી તેણે ધીમેથી કહ્યું, હું તારી તબિયત તપાસીશ. પૂજા વધુ કંઈ કહેવા જતી હતી. તે જ ક્ષણે આશીષનો અવાજ કઠોર બન્યો, તારા સ્વાસ્થ્ય વિશે બહાના ના બનાવ. પૂજા, તને ખબર છે કે મને આ નાટકોથી નફરત છે. પૂજા સમજી ગઈ. તેની આંખોમાંથી અને તેના ગાલ પર આંસુ વહેવા લાગ્યા. તેણે ધીમેથી મોબાઈલ કાઢ્યો અને પછી તેના પલ્લુથી આંસુ લૂછ્યા. પણ તેના અવાજમાં ધ્રુજારી હતી. તે થોડીવાર રોકાઈ અને બોલી, હા, મને બધું યાદ છે. આશીષે કોઈ સહાનુભૂતિ વિના કહ્યું, ઠીક છે, દવા લઈ લે, પણ રાતની તૈયારીઓ ભૂલશો નહીં. ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો, પણ પૂજાની આંખોમાં આંસુઓનો પ્રવાહ બંધ થતો ન હતો. તે શાંતિથી પલંગ પર સૂતી રહી, જાણે તેને બધું સહન કરવાની આદત પડી ગઈ હોય. તે લાલ નિશાન હવે વધુ બળી રહ્યા હતા, પણ તે પીડા કરતાં વધુ ડંખ તે શબ્દોમાં હતો જે તેને દરરોજ તોડી રહ્યા હતા. ધીમે ધીમે શાંતિથી સરિતાજી રોજિંદાની જેમ છોડને પાણી આપી રહ્યા હતા. એટલામાં જ શેરીમાં એક સ્ત્રીનો અવાજ સંભળાયો. એ બહેન. સરિતાજીએ નજર ફેરવી. શ્રીમતી શર્મા સામે ઊભી હતી. તેમના હાથમાં સગુનનું પરબીડિયું અને એક નાનું પેકેટ હતું. અંદર આવો, સરિતાજીએ કહ્યું. ના બહેન, મને ઉતાવળ છે. આ લો, કાલ મારી દીકરીની સગાઈ છે. તમારી વહુ નજર નથી આવતી. બધું બરાબર છે ને? સરિતાજીના ચહેરા પર થોડી ખચકાટ હતી. તેમણે કહ્યું, હા, પૂજા થોડી બીમાર છે. તે પોતાના રૂમમાં આરામ કરી રહી છે. શ્રીમતી શર્મા થોડી ક્ષણો માટે ચૂપ રહી. પછી તેમણે કહ્યું, ઓહ, હું વિચારી રહી હતી કે શું આજકાલ ઘરમાં કોઈ છે. ન તો પૂજા બહાર આવે છે, ન તો તે બાલ્કનીમાં દેખાય છે. અને તાજેતરમાં જ્યારે હું ઊંઘમાંથી જાગી ત્યારે એક રાત્રે મેં તમારા ઘરમાંથી કોઈને બૂમ પાડતા સાંભળ્યા. સરિતાજીના ચહેરા પરનું સ્મિત એક ક્ષણમાં ગાયબ થઈ ગયું. તમે શું કહ્યું? કંઈ નહીં, કદાચ મારી ભૂલ હશે. કદાચ તે સ્વપ્ન હતું. ઘણું મોડું થઈ ગયું છે. હવે મારા કાન પણ મને છેતરે છે. આટલું કહીને શ્રીમતી શર્મા ચાલ્યા ગયા. પણ સરિતાજીની અંદર એક તોફાન શરૂ થઈ ગયું હતું. મને મારી વહુ માનીને તે આપોઆપ પૂજાના રૂમ તરફ આગળ વધી. સરિતાજી પૂજાના રૂમની બહાર આવ્યા. દરવાજો થોડો ખુલ્લો હતો. અંદરથી પૂજાનો ધીમો ઉધરસનો અવાજ આવ્યો. તે પલંગ પર સૂતી હતી. તેની આંખો બંધ હતી, પણ તેના શ્વાસની ગતિ કહી રહી હતી કે તેની તબિયત સારી નથી. સરિતાજી થોડીવાર શાંતિથી ઊભા રહ્યા. પછી તે ધીમે ધીમે અંદર આવી અને કપાળ પર હાથ મૂકીને પ્રેમથી કહ્યું, તમારું શરીર હજુ ગરમ છે. તમે સારી રીતે સૂઈ નથી ગયા એવું લાગે છે. તમે આજે કંઈ ખાધું પણ નથી. પૂજાની પોપચા ધ્રુજતી હતી, ધીમે ધીમે ઝૂલતી. તેણે આંખો ખોલી. માતા, કૃપા કરીને બેસો, હું થોડી વારમાં ઉઠીશ. સરિતાજીએ તેનો હાથ હાથમાં લીધો. દીકરા, તું મારી દીકરી છે, મારી વહુ નહીં. અને જ્યારે દીકરી બીમાર હોય છે ત્યારે માતાના હૃદયને શાંતિ મળતી નથી. અચાનક પૂજાની આંખોમાંથી 2 ટીપાં આંસુ વહી ગયા. માં, હું ખૂબ નસીબદાર છું કે મને તમારા જેવી સાસુ મળી. સરિતાજીનો અવાજ થોડો ધ્રુજવા લાગ્યો અને તે ધ્રુજતા અવાજમાં બોલી, ક્યારેક મને લાગે છે કે કદાચ ભગવાને મારા માટે પુત્રવધુ તરીકે બનાવેલી દીકરી મોકલી છે. બંનેની આંખો ભીની હતી, પણ તે ક્ષણે ઓરડામાં આત્મીયતાની ઊંડી લાગણી છવાઈ ગઈ હતી. સરિતાજીએ હળવેથી તેના વાળ પર હાથ ફેરવ્યો અને કહ્યું, હવે સૂઈ જા, હું તારી બાજુમાં બેઠી છું. સરિતાજી હજુ પણ પૂજાની બાજુમાં બેઠી હતી. પૂજાએ આંખો બંધ કરી દીધી હતી, પણ એવું લાગતું હતું કે તે કંઈક કહેવાની હિંમત ભેગી કરી રહી છે. થોડીવાર પછી તેણે ધીમેથી કહ્યું, ક્યારેક મને લાગે છે કે મારા જીવનમાં કંઈક અધૂરું છે. સરિતાજીએ તેની તરફ જોયું. તેની આંગળીઓ હજુ પણ પૂજાના માથા પર ફરતી હતી. અધૂરું શું દીકરા? તેણે ધીમેથી પૂછ્યું.
પૂજાએ ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા, પણ તે હસતી હતી, જાણે તું પોતાને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. મમ્મી, ક્યારેક એવું લાગે છે કે જે વ્યક્તિ બહારથી હસતી હોય છે તેની અંદર ઘણી બધી તૂટેલી વાતો હોય છે. તે ફક્ત તે બાબતો નથી. સરિતાજીએ આશ્ચર્ય સાથે કહ્યું, બેટા, શું તને કંઈક પરેશાન કરે છે? તારે મને કહેવું જોઈએ. હું તારી સાસુ નહીં, પણ તારી માતા છું. પૂજાનો અવાજ થોડો ધ્રુજતો હતો. મમ્મી, ક્યારેક જ્યારે કોઈ સંબંધ પીડા આપવા લાગે છે ત્યારે તે પીડા સહન કરવી એ તેનું સન્માન બની જાય છે, ખરું ને? સરિતાજીએ પૂજાનો હાથ પકડ્યો. બેટા, તું કંઈક કહી રહી છે, પણ બધું નહીં. તારી આંખો, તારો ચહેરો, તારું મૌન, બધું જ મને કંઈક કહી રહ્યું છે. પૂજા કંઈ બોલી નહીં. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી તેણે કહ્યું, માતા, બસ એટલું સમજો કે હું ઠીક છું, અને જ્યારે પણ હું તૂટીશ ત્યારે હું સૌથી પહેલા તમારી પાસે આવીશ. સરિતાજીએ તેને ગળે લગાવી અને કહ્યું, તું ક્યારેય તૂટીશ નહીં. હું તમારી સાથે છું. પૂજા હવે રડવા લાગી, જાણે તેની માતાનો ખોળો તેના આંસુઓ માટે સૌથી મોટી દવા બની ગયો હોય. સાંજે સરિતાજીએ રસોડામાં સ્ટવ બંધ કરી દીધો હતો, અને તેની સફેદ સાડી રસોડાની બારીમાંથી આવતા હળવા પવનમાં હળવેથી લહેરાવા લાગી. પૂજા હવે તેના રૂમમાંથી બહાર આવી. તેના ચહેરા પર થોડો થાક હતો, પણ તાવ ઉતરી ગયો હતો. તેણે જોયું કે સરિતાજી હજુ પણ કંઈક ને કંઈક કામ કરવામાં વ્યસ્ત હતા. માતા, પૂજાએ તેમને ધીમેથી બોલાવ્યા. સરિતાજી ફરીને હસ્યા. પુત્રવધુ, હવે તમને કેવું લાગે છે? પૂજા નજીક આવી અને કહ્યું, મને હવે થોડું સારું લાગે છે મમ્મી, પણ તમે આજે આખો દિવસ કામ કરવામાં વિતાવ્યો છે. હવે થોડો આરામ કરો. સરિતાજીએ હસતા હસતા કહ્યું, અરે ના દીકરા, બસ થોડી સફાઈ બાકી છે. પૂજાએ તેનો હાથ પકડ્યો. ના માં, હમણાં નહીં. તમે આજે ઘણું કર્યું છે. તમે બેસો, હું તેનું ધ્યાન રાખીશ. ગમે તેમ હું હવે ઠીક છું. સરિતાજીએ થોડી ચિંતાથી તેની તરફ જોયું અને કહ્યું, શું તને ખાતરી છે કે તું ઠીક છે? હા મમ્મી, હું હવે ખરેખર ઠીક છું. હું થોડી થાકી ગઈ છું, પણ હવે કૃપા કરીને મારી ચિંતા કરવાનું બંધ કરો. ચાલો રૂમમાં જઈએ. તમને પણ આરામની જરૂર છે. પૂજાનો ચહેરો જોઈને સરિતાજી કંઈક વિચારવા લાગી, પણ તેણે કંઈ કહ્યું નહીં. પછી તેણે ધીમા અવાજે કહ્યું, ઠીક છે વહુ. પૂજા રસોડામાં થોડું કામ કરીને તેના રૂમમાં પાછી ગઈ. હવે લગભગ રાત થઈ ગઈ હતી. રૂમમાં થોડું અંધારું હતું. બારીમાંથી આવતી સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ પૂજાના ચહેરાને સ્પર્શી રહ્યો હતો. સરિતાજીનો તેનો રૂમમાં સૂઈ ગયા હતા. પૂજાએ રૂમનો ઝાંખો લાઇટ ચાલુ કર્યો અને મોબાઈલ ઉપાડ્યો અને ધીમે ધીમે એક નંબર ડાયલ કર્યો. તે બીજી બાજુથી નેહાને અવાજ આવ્યો, જે તેની કોલેજ ફ્રેન્ડ હતી. પૂજા, હવે બધું બરાબર છે ને? પૂજા થોડીવાર ચૂપ રહી. પછી તેણે કહ્યું, હા, મને વાત કરવાનું મન થયું. નેહાના અવાજમાં થોડી ચિંતા હતી. તમે ઠીક છો? તમને ખબર છે કે તમે આ સમયે ક્યારેય ફોન નથી કરતા. શું કંઈક થયું છે? પૂજાએ થોડો સામાન્ય દેખાવાનો પ્રયાસ કર્યો અને પછી કહ્યું, ના દોસ્ત, આજે હું થોડી ભારે હતી, એટલે મેં તને ફોન કર્યો. નેહાનો શ્વાસ અંદરથી થંભી ગયો હોય તેવું લાગતું હતું. તું એકલી બધું સહન કરી રહી છે, ખરું ને પૂજા? મને ખબર છે. પૂજાએ ઝડપથી વિષય બદલ્યો અને કહ્યું, ઠીક છે, છોડી દો. મને કહો કે બધા કેમ છે? ઘરમાં બધું બરાબર છે? નેહા થોડી ક્ષણો ચૂપ રહી અને કહ્યું, તું ક્યાં સુધી સહન કરતી રહીશ પૂજા? તારા આંસુ મને દર વખતે બેચેન કરે છે. તું બધું કેમ સહન કરી રહી છે? પૂજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, કારણ કે હું મારી સાસુને તકલીફ આપવા માંગતી નથી. નેહા, તે મને પોતાની દીકરી માને છે. જો તેણીને સત્ય ખબર પડી જશે તો તે તૂટી જશે, અને હું નથી ઈચ્છતી કે તેના શ્વાસનો પાયો હલી જાય. ફોનના બંને છેડા પર લાંબો મૌન છવાઈ ગઈ. પછી પૂજાએ નરમ અવાજમાં કહ્યું, ઠીક છે, હું હવે ફોન મૂકી દઈશ. સમય થઈ રહ્યો છે. નેહા કંઈક કહેવા માંગતી હતી, પરંતુ તે પહેલા પૂજાએ ફોન કાપી નાખ્યો. પૂજાએ ધીમેથી ફોન કાપી નાખ્યો. તેણીએ ઓશિકું નીચે રાખ્યું. રૂમમાં શાંતિ હતી, અને તે શાંતિને વધુ ઘેરી બનાવતી રાત દ્વારા વીંધવામાં આવી રહી હતી. પછી તેણીએ એક ઊંડો શ્વાસ લીધો, જાણે તે કોઈ અદૃશ્ય તૈયારી માટે પોતાને તૈયાર કરી રહી હોય. તે પલંગ પરથી ઊભી થઈ, કબાટ ખોલ્યો અને તેમાંથી વાદળી સાડી કાઢી. તે જ સાડી જે તેણીએ તેના ગયા જન્મદિવસે પહેરી હતી અને જેમાં તેણી થોડી પોતાના જેવી લાગતી હતી. તે થોડીવાર સાડી તરફ જોતી રહી. પછી તેણીએ તેને નરમ હાથે ઉપાડી અને તૈયાર થવા લાગી.
અરીસા સામે ઊભી રહીને તેણીએ તેના વાળ હળવાશથી કાંકસો કરવાનું શરૂ કર્યું. આજે તેણીએ તેમને થોડા ફોલ્ડ કર્યા પછી ખુલ્લા છોડી દીધા હતા. તેની આંખો નીચે થાકના હળવા નિશાન હતા. મિત્રો માફ કરજો, સ્ટોરી ખૂબ લાંબી છે, તો તમારા સમયને ધ્યાનમાં રાખતા આ સ્ટોરીના 2 ભાગમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. જો 5 કોમેન્ટ અને 30 લાઈક કરી આપો એટલે આગલો ભાગ હું મૂકી દઈશ આપણા કાયમના સમય મુજબ, સાંજના 7:30 વાગ્યે. આભાર.